હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? બધા મજામાં જ છો ને? તૈયાર થઈને આપણે ઘરની બહાર નીકળી ગયા છીએ. આપણે જવાનું છે આપણું બાઇક લઈને ખેતર. તો ચાલો ખેતર બાજુ. મળી ગયા હતા વચમાં આનંદભાઈ અને આપણે બંને નીકળી ગયા. આવી ગયા કમલપુરમાં શિવાલય મંદિરની પાસે અને ત્યાં બેઠા હતા સરપંચ. તો કરી નાખી આપણે થોડીક વાતો. સરપંચ સાથે વાતો કરીને આપણે ભ્રમ ભ્રમ કરતા નીકળી ગયા ખેતર બાજુ. અને આ છે આપણા ખેતર બાજુ રહેવાનો રસ્તો અને આ છે આપણું તળાવ. મિત્રો આપણે આપણા ખેતર પહોંચી ગયા છીએ અને આ છે આપણું ખેતર. અને આ ખેતરમાં પણ આપણે એરંડા વાયા છે. જો એરંડા કમ્પ્લીટ તૈયાર થઈને થઈ ગયા છે. અને હા, તમે ખેતરમાં શું શું વાવણી કરી છે એ જરાક એક નાનકડી કોમેન્ટ કરજો ને. એરંડા તૈયાર કમ્પ્લીટ. એરંડામાં આંટો મારીને આપણે થઈ ગયા છીએ ઘર બાજુ રવાના. તો જઈને હવે જો ખાવાનું બાકી છે. જો મિત્રો, આ છે ગામડાની મોજ. અને તમારે જો ગામડાની મોજ માણવી હોય ને તો સિટી છોડીને ગામડામાં આવવું પડે, તો તમને અહીંયાની ચોખ્ખી હવા અહીંયા બેઠા બેઠા મળે. कौन सब्जेक्ट अच्छा? ખેતરે આંટો મારીને આવી ગયા આપણે આપણા ગામમાં. અને આ છે આપણા ગામનું પીએચસી સેન્ટર, જ્યાં તમને સરકારી દવાઓ મળી રહે છે. ઘરે આવીને આપણે આવી ગયા રોનકભાઈના ઘરે. અને આ છે મનીષાબેનના ભાણી. તો આપણે લઈ લીધા એમને આપણા વ્લોગમાં. અને આ બાજુ હું અને ઢીંગુ ખાવા માંડી. તો ફાઇનલી અમે ઘણા ટાઈમથી ધાબા ઉપર આવ્યા નતા. તો હું અને અજીતભાઈ બે આવી ગયા પાછા ધાબા ઉપર. અને આપણે લઈ લીધું પાણી છાંટવાનું કામ ચાલુ. ધાબા ઉપર આવી ગયા હતા બીજા આપણા મિત્રો. અને પાણી છાંટતા છાંટતા કરી નાખ્યું આપણે થોડાક વિડીયો ઉતારવાનું ચાલુ. અને વિડીયો થોડાક દિવસમાં પોસ્ટ થઈ જશે. કોણ હે લોક? વિશાલભાઈનો ફોન આવી ગયો અને આપણે જવાનું થઈ ગયું વિરંગામ બાજુ. તો આજના વ્લોગ માટે આટલું જ. જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.